ત્રીજી એક વાત છે કે ભગવાન પ્રત્યેની આપણને શ્રદ્ધા વધારે દ્રઢ કેવી રીતે થાય? તો આપણી આસપાસ ઘણા બધા પ્રસંગો એવા બનતા હોય, ઘણા બધા લોકોના જીવનમાં એવા સારા નરસા પ્રસંગો બનતા હોય, ત્યારે એ વ્યક્તિની શ્રદ્ધાના લીધે એની જે સ્થિરતા હોય ને, એ જોઈને આપણને પ્રતીતિ આવે કે આની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા સાચી છે. નહીં તો આવા પ્રસંગે એની સ્થિરતા ન રહે. 1982ની સાલમાં અમારા વડીલ સંત પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી અમેરિકા ધર્મયાત્રાએ પધારેલા. તે વખતે ત્યાં કેલિફોર્નિયામાં ફ્રેઝનો નામનું શહેર છે, ત્યાં એક હરિભક્ત ચંદ્રકાંતભાઈ રહે. એમને ગેરેજ હતું અને ઓટોમેટિક ગેરેજ એટલે રોબો દ્વારા બધું કામ થાય. તમારે જે ગાડીનું કામ કરાવવું હોય એ પ્રમાણે ત્યાં પૈસા લખેલા, એટલે કોઈન અંદર નાખો એટલે રોબો એટલે કે મશીન એ આખી ગાડી સાફ કરી દે. હવે કોણ જાણે કમ્પ્યુટરમાં સોફ્ટવેરમાં કોઈ વાયરસ આવ્યું હશે તો રોબો છે ગેરેજમાં આખી મશીનમાં ત્યાં ગાડી સાફ કરી નાખે, નીચેથી પછી એન્જિન ઘસી નાખે. એ ગાડી પછી થોડીક ચાલે ને એન્જિન બ્લાસ્ટ થાય. એવી ઘણી બધી ગાડીઓને એન્જિન બ્લાસ્ટ થયા ને એટલે ઇન્ક્વાયરી બેઠી કે થાય છે શું. અને પાછી કોઈ એક કંપનીની ગાડીઓ નહોતી, અલગ અલગ કંપનીની ગાડીઓ હતી. એટલે બરોબર તપાસ આદી ત્યારે ખબર પડી કે આ ગેરેજમાં જે ગાડી રિપેર થઈને બહાર નીકળે છે એ બધી બ્લાસ્ટ થાય છે, એટલે કે એના એન્જિન તૂટે છે. અને પછી તો વાત નક્કી થઈ, તાત્કાલિક શું થયું એટલે કે કેસીસ થયા, તાત્કાલિક એનું જજમેન્ટ આવ્યું. આ ચંદ્રકાંતભાઈને જે BAPSના ચુસ્ત સત્સંગી હતા, એમને આ બધા ડ્યુઝ ભરવા માટે પોતે ગેરેજ વેચી દેવું પડ્યું, એનું ઘર વેચી દેવું પડ્યું, એમની 1-2 મોટલ હતી વેચી દેવી પડી, બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયું, દાગીના બધા વેચાઈ ગયા. તોય લાખો ડોલર ઉધાર લેવા પડ્યા અને ચૂકવણું કરવું પડ્યું. પતિ પત્ની અને સંતાનો સૌ રોડ ઉપર આવી ગયા. બીજા એક BAPSના સત્સંગીની મોટલ હતી, એમણે ત્યાં પોતાને ત્યાં રાખ્યા. આવી પરિસ્થિતિ એમના જીવનમાં સર્જાણી કે અઠવાડિયા પહેલા એક કરોડપતિ હતા, એટલે કે મિલિયનર હતા, અને અઠવાડિયા પછી સાવ રોડ ઉપર આવી ગયા. હવે આ આઘાત કેવો કહેવાય? આ આઘાતને ઝીલવો એ અત્યંત અઘરો છે. તે વખતે પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામીને ખબર પડી એટલે એમણે ફોન કર્યો આશ્વાસન આપવા માટે, દિલાસો આપવા માટે. ત્યારે ચંદ્રકાંતભાઈએ ડૉક્ટર સ્વામી બોલે એ પહેલાં પોતે બોલ્યા કે સ્વામી, જો અમેરિકા આવ્યો હતો ને ત્યારે ખિસ્સામાં $10 હતા, મહેનત કરી અને આ બધું ઊભું કર્યું, ભગવાનની ઈચ્છાથી બધું ઊભું થયું. આ બધું ગયું એ પણ ભગવાનની ઈચ્છા છે, મારું કંઈક પ્રારબ્ધ હશે જે મારે ભોગવવાનું જ છે. આપણે પ્રામાણિકતા અને નીતિમત્તા મૂક્યા નથી. કાલ સવારે આપણે પાછી મહેનત કરશું, ભગવાનની ઈચ્છા હશે તો આપણે કમાઈશું, અને નહીં કમાઈ શકીએ તો દેશમાં પાછા જતા રહેશું. ત્યાં ગામડે આપણી ખેતી છે, પહેલાં આપણે ખેતી જ કરતા હતા. ડૉક્ટર સ્વામીને આશ્ચર્ય થયું કે આવી પરિસ્થિતિમાં આવી સ્થિરતા, આવા સંજોગોમાં આવી વિચારધારા, આ ભગવાન પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા ના હોય ને તો શક્ય જ નથી. ભલભલા માણસો આમાં ડિપ્રેશનમાં અને સ્ટ્રેસમાં જતા રહે. ભલભલા માણસો છે એ આમાં આત્મહત્યા કરી બેસે, એવા પ્રસંગો બન્યા છે. તો આવી પરિસ્થિતિ, આવા સંજોગોને જીવનમાં જીરવી જવા એ અત્યંત આશ્ચર્યની વાત છે. જે વાત અમે 2001ની સાલમાં ભુજના ભૂકંપ વખતે પણ જોયેલી. ત્યાં ભુજમાં જ્યારે ભૂકંપ આવ્યો, ભુજમાં જ્યારે 2001માં ભૂકંપ આવ્યો ત્યારે ભયંકર પરિસ્થિતિ સર્જાયેલી. તે વખતે ત્યાં ઘણા બધાના મકાનો પડી ગયેલા, સગાવાલા બધા અંદર કુટુંબીજનો દટાયેલા હતા.
અને એમાંના ઘણા બધા પરિવારજનો જે તે સમયે ઘરની બહાર હતા, બચી ગયેલા, એ લોકોમાં ઘણી બધી સ્થિરતા અમે જોયેલી. એ લોકોમાંથી ઘણા બધા તો BAPSના સ્વયંસેવકો હતા જે આ રિલીફ વર્ક દરમિયાન એટલે કે રાહત પ્રવૃત્તિમાં જોડાયેલા. એ વખતે ઇઝરાયલ ગવર્મેન્ટની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ આવેલી, મિસ્ટર શોલોમ ત્યાં આવેલા. એમને જ્યારે ખબર પડી કે આ BAPSના કેમ્પમાં ગરમ ગરમ તાજું ભોજન પીરસવામાં આવે છે અને એમાં ઘણા બધા સ્વયંસેવકો જે સેવામાં જોડાયા છે, એમાંથી અમુક એવા છે કે જેમના ઘર હજી પડી ગયેલા છે, એ ઘરના કાટમાળ હજી હટ્યા નથી અને કાટમાળની નીચે એના પિતા, એના માતૃશ્રી, એના ભાઈ, એના બેન એ બધા દબાયેલા છે. હજી એમની એટલે કે મૃતદેહો બહાર કઢાયા નથી. એ પોતે એકલા જ બચેલા છે. ઘણા બધાના 4, 5, 7 અને 8 પરિવારજનો એ કાટમાળ નીચે દબાયેલા એના મૃતદેહ હતા. છતાં એ લોકો આ BAPS સંસ્થા દ્વારા ચાલતી રાહત પ્રવૃત્તિમાં સ્વયંસેવક તરીકે રસોડામાં પીરસવા માટે ઊભા રહેલા. મિસ્ટર શોલોમને એમ થયું કે આ કેટલી આશ્ચર્યની વાત છે. આ પ્રસંગે તો કોઈ ત્યાં રડી પડે, ડિપ્રેશનમાં જતો રહે, સ્ટ્રેસમાં, તણાવમાં અનુભવે અને આત્મહત્યા કરી બેસે. પોતે એવું બોલ્યા કે પશ્ચિમના દેશોમાં કદાચ જો આવો કોઈ પ્રસંગ બની જાય ને તો એની પાછળ કેટલા બધા આત્મહત્યા કરી બેસે. પણ અહીંયા બધાની સ્થિરતા આપણે જોઈએ છીએ તો એ આશ્ચર્યકારી છે. પછી આ બધા ઘણા સ્વયંસેવકોને તેઓ મળ્યા અને મળીને પછી એમને એક વાત અંતરમાં ખૂબ સ્પર્શી ગઈ કે આ તમામ એ તેમને એક જ ઉત્તર આપ્યો કે જેવી ભગવાનની ઈચ્છા. અમે બધા પરિવારમાં સુખેથી રહેતા હતા, પણ હવે આ કુદરતી આફતથી સર્જાણી અને પરિવારજનો અમે છૂટા પડી ગયા. ક્યારેક તો બધાએ છૂટું પડવાનું જ હતું. ભગવાનની આમ મરજી હશે, કુદરતની આમ ઈચ્છા હશે. આવી સમજણ, આવો વિચાર એ ભગવાનમાં શ્રદ્ધાથી દ્રઢ થાય છે. તે વખતે આ મિસ્ટર શોલોમને અત્યંત આશ્ચર્ય લાગેલું. તો જો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય તો આવા સંજોગો, આવી પરિસ્થિતિ એને આપણે ખૂબ સારી રીતે સંભાળી શકીએ છીએ. અને આવા સંજોગો, પરિસ્થિતિમાં પણ આપણે અત્યંત સ્થિર રહી શકીએ છીએ.